આજનો આપણો ટોપિક છે પરિવર્ત શ્રેણિક, કાં તો એને તમે કહી શકો છો પરિવર્તિત શ્રેણિક, અને એને ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે ટ્રાન્સપોઝ મેટ્રિક્સ. ટ્રાન્સપોઝ મેટ્રિક્સના કારણે જ આપણે એને ATથી દર્શાવીએ છીએ. બેઝિકલી આપણે A ડેશથી દર્શાવીશું. એટલે બંને રસ્તા છે, એને ATથી દર્શાવો કાં તો A ડેશથી દર્શાવો. બરાબર. T એટલે ટ્રાન્સપોઝનો T છે. બરાબર. તો કોઈ પણ શ્રેણિક તમે લઈ લો, જેમ કે આપણે લઈ લઈએ 0, -1, 2, 3, 2, 4. બરાબર. અગર આ શ્રેણિકની હારને, તો આ શ્રેણિક કેટલા બાય 2/3નો શ્રેણિક છે. અગર આ શ્રેણિકની હારને આપણે કોલમમાં ફેરવી નાખીએ, એટલે જે હાર 0, -1, 2 છે એને આપણે કોલમ એટલે કે સ્તંભમાં ફેરવી નાખીએ અને બીજી હારને બીજા સ્તંભમાં, તો જે શ્રેણિક બને એને આપણે કહીશું પરિવર્ત શ્રેણિક, કાં તો પરિવર્તિત શ્રેણિક કહો કાં તો ટ્રાન્સપોઝ મેટ્રિક્સ કહો. બરાબર. તો જો એની કક્ષા 2/3ની હોય તો એના પરિવર્ત શ્રેણિકની કક્ષા 3/2ની થઈ જશે. એટલે કે જો કોઈ શ્રેણિક એ m/n કક્ષાનો હોય તો એનો ટ્રાન્સપોઝ એટલે કે એનો પરિવર્ત શ્રેણિક A'(n/m) નો થઈ જશે. બરાબર. ચોપડીના જ આપણે ઉદાહરણ લઈશું. જેમ કે આપણે 3.3નો પહેલો ક્વેશ્ચન લઈ લઈએ. ક્વેશ્ચન નંબર 1 શું કહે છે કે નીચેના પૈકી પ્રત્યેક શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક મેળવો. બરાબર છે. તો પહેલું છે, આપણે શ્રેણિકને નામ આપી દઈએ A, 5, 1/2, -1. બરાબર. તો એનો ટ્રાન્સપોઝ એટલે કે એનો પરિવર્ત શ્રેણિક શું થશે? તમે જોઈ શકો છો કે આ 3/1 છે, તો આ તમારો 1/3 થશે. એટલે કે જો આ સ્તંભ શ્રેણિક છે તો એનો પરિવર્ત શ્રેણિક હાર શ્રેણિક થશે. બરાબર. એટલે 5, 1/2 કરવાનું શું છે, એની જે પહેલી હાર છે, પહેલી કોલમ છે, એને પહેલી હારમાં ફેરી કાઢો. બરાબર. તો 1/3 થઈ ગયો. બરાબર. ચલો બીજો લઈ લઈએ. બીજો છે A, 1 - 1, 2/3. હવે આમાં મારે કંઈ કહેવાની જરૂર ખરી કે ચોરસ શ્રેણિકની જે કક્ષા હોય તેના પરિવર્ત શ્રેણિકની કક્ષા પણ એ જ રહે. બરાબર છે. જે કંઈ ચેન્જ આવશે તે લંબચોરસ શ્રેણિકમાં આવશે. બરાબર છે. ક્લિયર. તો આનો ટ્રાન્સપોઝ તમે આને હારને કોલમમાં ફેરો એટલે પહેલી હાર 1 - 1 છે, પહેલો સ્તંભ થઈ જશે. બીજી હાર 2, 3 છે, એ બીજો સ્તંભ થઈ જશે. એટલે એ પણ 2/2 જ રહેશે. બરાબર. હવે ત્રીજો કેસ લઈ લઈએ. એ છે -1, 5, 6, √3, 5, 6, 2, 3, -1. બરાબર. તો આ 3/3 છે. જેમ કીધું એ પ્રમાણે ચોરસ શ્રેણિકના પરિવર્ત શ્રેણિકની કક્ષા એની એ જ રહેશે. બરાબર. તો A' લખો કે AT લખો. તો પહેલી હાર -1, 5, 6 ને પહેલો સ્તંભ બનાવી દીધો. બીજી હાર √3, 5, 6 ને બીજો સ્તંભ બનાવી દીધો. ને ત્રીજી હાર 2, 3, -1 ને ત્રીજો સ્તંભ બનાવી દીધો. બરાબર. તો એ પણ 3/3 આવશે. બરાબર. હવે આપણે એના થોડા ગુણધર્મો જોઈશું. હવે આપણે પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો જોઈશું. કંઈ ખાસ નથી ને એના પરથી આજનું આપણું આગળનું ચાલશે. એની એક્સરસાઇઝ, એના દાખલા જોઈશું, ઉદાહરણ જોઈશું. તો સૌથી પહેલાં આપણે સિમ્પલ લઈ લઈએ. પહેલું કે કોઈ પરિવર્તિત શ્રેણિક એની વાત કરીએ, પરિવર્ત શ્રેણિક એની વાત કરીએ, તો એનો પરિવર્ત શ્રેણિક ને એનો પરિવર્ત શ્રેણિક તમને એ જ આપશે. એટલે A' નો ડેશ તમને એ જ આપશે. બરાબર છે. બીજો કેસ લઈ લઈએ. બરાબર. કે અગર તમે બે શ્રેણિકોનો સરવાળો કરો અને એનો પરિવર્ત શ્રેણિક મેળવો તો એ જ વસ્તુ તમને બંને શ્રેણિકના અલગ અલગ પરિવર્ત શ્રેણિકના સરવાળા તરીકે આપશે. બરાબર. ક્લિયર. અને એ સેમ વસ્તુ માઇનસમાં પણ થશે. ચાલો ત્રીજો અગર કોઈ કે કોઈ અચળ સંખ્યા હોય. બરાબર. હવે કે અચળ સંખ્યા છે એટલે એનો પરિવર્ત ના મળે. બરાબર. આપણે વાત કરીએ છીએ શ્રેણિકના પરિવર્ત શ્રેણિકની. બરાબર. એટલે તમે આને કે B' આ રીતે પણ દર્શાવી શકો. કે ને તમે બહાર કાઢી શકો. બરાબર. તો બંનેનો સેમ રિઝલ્ટ મળશે. અને ચોથો જે મેઇન કેસ છે તે કે બે શ્રેણિકોના ગુણાકારનો પરિવર્ત શ્રેણિક તમને આ રિઝલ્ટ આપશે, B', A'. બરાબર છે. એટલે તમે એને ડેશમાં સમજ ના પડતી તો AB ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ B ટ્રાન્સપોઝ
ને એ ટ્રાન્સપોઝ, ને એને લગતે સાબિત કરવાના દાખલા તમને પૂછાય છે, બરાબર. તો આ 4 મેઇન ગુણધર્મો તમારે યાદ રાખવાના છે. સૌથી પહેલાં આપણે ઉદાહરણ 20 જોઈ લઈએ. તમને શ્રેણિક એ અને શ્રેણિક બી આપેલું છે, તો આ 4માંથી જ 3 ગુણધર્મો તમારે સાબિત કરવાના છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ. એ આપણને એ અને એ ડેશ અને બી ડેશની જરૂર પડશે. તો એ ડેશ તમને શું આપશે? 3√32 420, બરાબર. અને બી ડેશ તમને શું આપશે? 2 - 1 2 124, બરાબર છે. ક્લિયર? તો હવે સૌથી પહેલું પરિણામ આપણે મેળવવા જઈ રહ્યા છે. ચાલો પહેલું, બરાબર. એ ડેશ ને એનો ડેશ મેળવીએ, બરાબર. તમારી પાસે એ ઓલરેડી તૈયાર છે. તો એ ડેશ શું છે? 34√3220. તો એનો ડેશ મેળવીએ તો આ તમારું, જો સૌથી પહેલાં આ તમારું 2/3નો શ્રેણિક છે અને આ પણ 2/3નો શ્રેણિક છે. તેનો પરિવર્ત શ્રેણિક તમને 3/2 મળશે, બરાબર. તો આ એનો પાછો પરિવર્ત શ્રેણિક એટલે એ ડેશનો ડેશ આપણે કરીએ તો એ 3/2 છે, તો તમને શું આપશે? 2/3 આપશે. પહેલી વાત એ થઈ ગઈ. અને એની જે હાર છે તે કોલમ થઈ જશે, એટલે 3 4 √32 અને 20. તમે ધ્યાનથી જુઓ તો એ તમને એ જ આપે છે, બરાબર. એટલે એવી કંઈ ખાસ વાત હતી નહીં, બરાબર. ચલો આ થઈ ગયું. હવે બીજું લઈ લઈએ, બીજો કેસ લઈ લઈએ. તો a + b પહેલાં શોધીએ આપણે, બરાબર. a + b, તો એ છે 3√32 420 પ્લસ બી છે 2 - 1 2 124. ચલો સરવાળો કરો તો 3 ને 2 5 થશે. √3 ± -1 થશે. 2 ને 2 4 થશે. 4 ને 1 5 થશે. 2 ને 2 4 થશે. અને 0 + 4 4 થશે, બરાબર. હવે તમે એનો a + બીનો પરિવર્ત શ્રેણિક એટલે કે ડેશ શોધી નાખો. તો આ જે છે હાર, આ તમારો, આપણે વાત થઈ તો તમને સ્ટાર્ટિંગમાં કીધેલું, આ સમસ્થિતિ શ્રેણિક છે, શિરોલંબ શ્રેણિક થઈ જશે. મતલબ કે આ 2/3નો છે, તમને 3/2 આપશે, બરાબર. ચાલો તો 5√3 - 1 4, હારને મેં સ્તંભમાં ફેરી કાઢ્યા, 5 4 4, બરાબર. હવે તમારી પાસે એ ડેશ ને બી ડેશ ઓલરેડી તૈયાર છે, તો એ આપણે શોધી નાખીએ. આ તમારી શું થઈ ગઈ? ચલો વોટેવર, અને a + b હોલ ડેશ જ રાખો. આને આપણે 1 નંબર આપી દઈએ, બરાબર. હવે હું શોધું છું a ડેશ + b ડેશ. તો a ડેશ + b ડેશ, a ડેશ છે 3 4 √32 20 પ્લસ b ડેશ છે 21 - 1 2 24, બરાબર. ક્લિયર? તો તમને રિઝલ્ટ શું આપે તે જુઓ. 3 ને 2 5, 4 ને 1 5, √3 ± -1, 2 ને 2 4, 2 ને 2 4, 0 + 4 4 થઈ ગયું. તો આ તમને, આને તમે 2 નંબર આપી દો તો આપણે લખી શકીએ કે 1 અને 2 પરથી બંને પરિણામ સેમ મળે છે. આપણે લખી શકીએ કે a + b હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ + b ડેશ, બરાબર છે. ચાલો હવે છેલ્લો કેસ જોઈ લઈએ. તો તેના માટે તમારી પાસે બી ડેશ ઓલરેડી તૈયાર છે, બરાબર. તો આપણે KB શોધીએ. પહેલાં KB આપણે શોધીએ KB, બરાબર. તો KB શું છે? K અને B શું છે? B છે 2 - 1 2 124, બરાબર. 2 - 1 2 124, બરાબર. K ને આપણે અંદર ગુણી નાખીએ તો બધા જ ઘટકો સાથે ગુણાશે, એટલે 2K - K 2K K 2K 4K. હવે આપણે શું શોધી નાખીએ છીએ? KB ડેશ. હવે આપણે શોધીએ છીએ KB હોલ ડેશ, બરાબર. જે આપણું આ પરિણામ છે તે. તો 2K - K 2K K 2K 4K, બરાબર થઈ ગયું. આમાંથી તમે K કાં તો તમે 1/K થી ગુણો, 2 વસ્તુ, આને 2 રીતે બોલાય. તમે આને 1/K થી ગુણો, કાં તો K કોમન કાઢો, બરાબર છે. તો K કોમન કાઢીએ આપણે
तो 2 1 -1 2 બરાબર. સિમ્પલ. કે કોમન કાઢ્યો તો આ તમને જે મળે છે તે શું છે? આ તમને મળે તે શું છે? બી ડેશ છે. તો ઇઝ ઇક્વલ ટુ કે બી ડેશ, મતલબ કે કે બી હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ કે બી ડેશ સાબિત થાય છે. બરાબર. તો આગળ જઈએ. ચાલો, સેમ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન 2. કંઈક ખાસ કરવાનું નથી, તમને એ અને બી શ્રેણિક આપેલા છે, તેના પરથી આ બે વિધાન જે આપણા ગુણધર્મો પૈકીનો ગુણધર્મ છે તે જ. બરાબર. તો સૌથી પહેલાં તમે એ ડેશ શોધી નાખો. તો એ ડેશ ચોરસ શ્રેણિક છે એટલે એના પરિવર્ત શ્રેણિકની કક્ષા પણ એ જ આવશે. આની 3/3 છે તો આની પણ 3/3 આવશે. તો હારને સ્તંભમાં ફેરવો. બરાબર. સેમ આપણે અહીંયા લઈ લઈએ બી ડેશ. તો -4 1 -5 1 2 0 1 3 1. ચાલો, એક વાત થઈ ગયા. ઓકે. હવે આપણે સૌથી પહેલાં આપણે પહેલું વિધાન સાબિત કરીએ. તો એ પ્લસ બી શોધવું પડશે એના માટે. તો એ પ્લસ બી આપણે કરીએ તો ડાયરેક્ટ જ કરું છું. -1 -4 એટલે -5 થશે. 2 ને 1 3 થશે. 3 - 5 -2 થશે. 5 ને 1 6 થશે. 7 ને 2 9 થશે. 9 + 0 9 થશે. -2 + 1 -1 થશે. 1 + 3 4 અને 1 + 1 2 થશે. બરાબર. તો એ પ્લસ બી હોલ ડેશ તમને શું આપે છે? બરાબર. આનો પરિવર્ત શ્રેણિક મેળવો તો -5 3 -2 6 9 9. મેં શું કરું છું? હારને સ્તંભમાં ફેરવું છું. -1 4 2 થઈ ગયું. આને આપણે 1 નંબર આપી દઈએ. બરાબર. હવે આપણે શું કરીશું? એ ડેશ પ્લસ બી ડેશ શોધવાનું છે. બરાબર. તો એ ડેશ છે -1 5 -2 2 7 1 3 9 1 પ્લસ -4 1 1 1 2 3 -5 0 1 થઈ ગયું. ચાલો, તો -1 -4 એટલે -5. 5 ને 1 6, -2 ને 1 -1, 2 ને 1 3, 7 ને 2 9, 1 ને 3 4, 3 - 5 -2 9 + 0 9, 1 + 1 2. આને આપણે 2 નંબર આપી દઈએ તો તમે જોઈ શકો છો પરિણામ 1 અને પરિણામ 2 સેમ રિઝલ્ટ આપે છે. તો આપણે લખી શકીએ છીએ કે 1 અને 2 પરથી એ પ્લસ બી હોલ ડેશ બરાબર એ ડેશ પ્લસ બી ડેશ થાય. બરાબર. ક્લિયર. ચાલો, હવે આપણે બીજું વિધાન કરીએ. બરાબર. બીજા વિધાનમાં આપણે એ માઇનસ બી પહેલાં શોધવું પડશે. આમાં આપણી પાસે જગ્યા નથી એટલે મેં ડાયરેક્ટ કર્યું. તો આમાં આપણે કરીશું પ્રોપર. એ -1 2 3 5 7 9 -2 -2 1 1 છે. બરાબર ને? -2 1 1 1 ને 3 4 1. ઓકે. ચાલો, -2 1 1 માઇનસ બી છે -4 1 -5 1 2 0. કંઈ ખાસ સમજવા જેવું નથી, બેઝિક દાખલા જ કરવાના છે. એવું લોજિક આમાં કંઈ છે જ નહીં. ચલો, -1 +4 4માંથી 1 જાય 3 2 - 1 1 થશે. 3 - +5 એટલે 8 થશે. 5માંથી 1 જશે 4, 7માંથી 2 જશે 5, 9 - 0 9, -2 - 1 -3 1 - 3 -3 -2 1 - 1 0. ચાલો, તો હવે આપણે એ માઇનસ બી હોલ ડેશ શોધી નાખીએ. એટલે આનો એ માઇનસ બીનો પરિવર્ત શ્રેણિક શું આપશે? 3 1 8. શું કરું છું? હારને કોલમમાં ફેરવું, હારને સ્તંભમાં ફેરવું છું. -3 -2 0. ચાલો, થઈ ગયો. હવે આપણે આને 1 નંબર આપી દઈએ. બરાબર. હવે આપણે એ ડેશ માઇનસ બી ડેશ શોધીએ. ચાલો, એ ડેશ છે -1 5 -2 2 7 1 3 9 1 માઇનસ બી ડેશ છે -4 1 1 1 2 3 -5 0 1
ચાલો તો -1 -+4 એટલે 3, 5માંથી 1 જાય 4, -2 -1 -3, 2 - 1 1, 7માંથી 2 જાય 5, 1 - 3 -2, 3 - +5 એટલે 8, 9 - 0 9 અને 1 - 1 0. આને આપણે પરિણામ 2 આપી દઈએ તો 1 અને 2 સરખાવો તો બંને સેમ રિઝલ્ટ આપે છે, એટલે આપણે અહીંયા લખી શકીએ છીએ કે 1 અને 2 પરથી a - b હોલ ડેશ બરાબર a ડેશ - b ડેશ થશે, બરાબર. ચાલો હવે એવું સેમ ક્વેશ્ચન આપણે કર્યો હતો ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 4 એમાં ચેન્જ શું છે તે તમને કહી દઉં. ક્વેશ્ચન નંબર 3 સોરી, ક્વેશ્ચન નંબર 3 આપણે થોડી હાઇલાઇટ લખીએ. ચેન્જ શું છે એ તમને કહી દઉં. વાત કરી તેમ ક્વેશ્ચન 3 સેમ જ છે, ખાલી એક ચેન્જ છે. ચેન્જમાં શું છે, તમને a ડેશ આપ્યો છે. આપણે તમે ક્વેશ્ચન નંબર 2 યાદ કરો તો તમને a અને b આપ્યા હતા. મેં એના પરથી a ડેશ અને b ડેશ શોધી કાઢ્યા, એટલે a b રેડી હતા અને a ડેશ b ડેશ રેડી હતા. પછી તમે કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. તો અહીંયા તમારી પાસે a ડેશ છે તો એના પછી તમને a મળશે. સમજ પડી? કેમ, કેવી રીતે? કારણ કે a ડેશનો તમે ડેશ કરો તમને a મળે કે ના મળે, બરાબર છે. તો આનો આપણે પરિવર્ત શ્રેણિક શોધીએ તો તમને a ડેશ મળશે. એટલે જે તમારો આ સ્તંભ શ્રેણિક છે મીન્સ શિરોલંબ શ્રેણિક છે તે સમસિદ્ધિ શ્રેણિક થશે. મીન્સ આ 3/2 શ્રેણિક છે, 2/3 તમને આપશે, બરાબર. તો શું થશે? આ 3 4 -1 2 0 1 અને આમાં b પરથી b ડેશ મળશે એટલે -1 2 1 1 2 3. મીન્સ તમને a b અને એમના પરિવર્ત શ્રેણિક a ડેશ b ડેશની જરૂર હતી, તે બધું મળી ગયું છે. બાકી તમારો જે છેલ્લો એક્ઝામ્પલ હતું તે જ તમારે કરવાનો છે, બરાબર. તે તમારે જાતે કરવાનું રહેશે, બરાબર. સેમ મારે અહીંયા a શોધવો છે તો એ તમને શું આપશે? a ડેશનો ડેશ, બરાબર. એટલે -2 3 જે હાર છે તે સ્તંભ થઈ જશે, બરાબર. અને b ડેશની આપણને જરૂર પડશે એટલે b ડેશ શું થશે? -1 0 1 2, બરાબર. ચાલો સૌથી પહેલાં તમે શોધો a + 2b એટલે a છે હવે -2 1 3 2, બરાબર, +2. આમાં તમને b ડેશની જરૂર પડવાની નથી, બરાબર. ચાલો કંઈ b છે -1 0 1 2, બરાબર. તો -2 1 3 2 -2 2 0 4, બરાબર. ચાલો તો -2 -4 થશે, 3 ને 2 5 થશે, 1 - 0 1 થશે, 2 ને 4 6 થશે. હવે તમારે એનો ડેશ પરિવર્ત શ્રેણિક શોધવાનો છે, બરાબર. આમાં મેઇન વસ્તુ આના પછીનું જે સ્વાધ્યાય છે તે એના વ્યસ્ત શ્રેણિકનું છે. તો એમાં ઇન્વર્સ સાઇન આવે એટલે આવી સાઇન આવે. તો આમાં ને આમાં તમારે ફેર સમજવાનો છે. એ ઇન્વર્સ છે ને a ડેશ તમને શું સૂચવે છે? પરિવર્ત શ્રેણિક. અને એ ઇન્વર્સ એની ઉપર -1 ઘાતાંક એટલે તમને વ્યસ્ત શ્રેણિક સૂચવે છે, બરાબર. તો એ તમારે ધ્યાન રાખવાનું છે. તો -4 એક હાર છે તે સ્તંભ થઈ જશે, બરાબર. તો એવું કંઈ ખાસ હતું નહીં. તો એના જેવો જ બીજો એક્ઝામ્પલ ટેક્સ્ટ બુકમાં નથી હવે, એટલે આપણે આગળ જઈશું. ચાલો ઉદાહરણ 21 અને ક્વેશ્ચન 5 સેમ જ છે. એમાં બીજો પાર્ટ પણ સેમ છે, એટલે આ બે કરાવીશ, તમારે બીજો પાર્ટ જાતે કરવાનો રહેશે, બરાબર. તો એવું કંઈ ખાસ છે નહીં. સૌથી પહેલાં તમને જે જરૂર છે તે શોધી નાખો. a ડેશ જે આ સ્તંભ શ્રેણિક છે તે હાર શ્રેણિક થઈ જશે અને b ડેશ જે આ હાર શ્રેણિક છે તે સ્તંભ શ્રેણિક થઈ જશે, બરાબર. ચલો એક વાત થઈ ગઈ. સૌથી પહેલું સ્ટેપ આપણે લઈશું ab, બરાબર. તો a છે -2 4 5 અને b છે 1 3 -6. તો આ જે શ્રેણિક છે તે 3/1 છે અને આ જે શ્રેણિક છે તે 1/3 છે, જેથી ગુણાકાર થશે, બરાબર. કેમ? કારણ કે આ બંને સરખા છે. શ્રેણિક મળશે 3/3નો, ધ્યાન આપજો. શ્રેણિક કોનો મળશે? 3/3, બરાબર. જુઓ તો -2 × 1 -2
હવે મેં તમને આગળ પણ વાત કરી કે આની પછી હારમાં કોઈ ઘટક નથી ને આના પછી સ્તંભમાં કોઈ ઘટક નથી, એટલે એની સાથે કશું એડ થશે નહીં, ઉમેરાશે નહીં. બેઝિકલી આપણે કરીએ જ ને -2 × 1 પ્લસ સમથિંગ 2 × 3, તો આ ભાગ એડ થશે નહીં. આ ભાગ કયો હોય છે? આના પછીનો હારનો ઘટક. અને આ ભાગ કયો હોય છે? આના પછીનો સ્તંભનો ઘટક. જે બંનેમાં નથી એટલે આના પછી કોઈ વસ્તુ આવશે નહીં. બરાબર? ચાલો તો આપણે આગળ વધીએ. ઓલરાઈટ, સેમ 4 × 4, 5 × 5. બરાબર, આ તમારો પહેલો સ્તંભ પતી ગયો. બીજો સ્તંભ સેમ સ્ટેપ, -2 × 3 -6, 4 તાલી 12, 5 તાલી 15. બરાબર, 5 × -6 -30, 4 × -6 -24, 5 × -6 -6. બરાબર, કંઈક ભૂલ થાય છે આપણી, કંઈક ભૂલ થાય છે. -2 × 1 -2, 4 × 4, 5 × 5, -2 3 -6 -4 × 3 12, 5 તાલી 15, -2 × -6 12 થશે. બરાબર, હા, અમે તમને પાછળ ખબર પડી જ જશે કે તમે સાચા છો કે ખોટા છો. ચાલો એના પરથી તમે AB' શોધી નાખો. એટલે આ જે AB મળ્યો છે એનો પરિવર્ત શ્રેણિક એટલે -2 -6 12, 4 12 -24, 5 15 -30 થઈ ગયું. ચાલો આને તમે 1 નંબર આપી દો. હવે આપણે B' × A' કરીએ. B' છે તમારો, B' છે 1 3 -6 એટલે કે 3/1 ઇન્ટુ A' છે -2 4 5 એટલે કે 1/3. એટલે આ બંને સરખા છે એટલે ગુણાકાર થશે ને 3/3નો શ્રેણિક આપશે તમને. બરાબર, તો ચાલો સ્ટાર્ટ કરીએ. 1 × -2 -2, 3 × -2 -6, -6 × -2 એટલે 12, 1 × 4 4, 3 ચોક 12, -6 × 4 -24, 1 × 5 5, 3 5 15, -6 × 5 -30. આને તમે 2 નંબર આપી દો અને ચેક કરો. 1 અને 2 ને ચેક કરો, સેમ જ રિઝલ્ટ આવે છે. આપણે લખી શકીએ છીએ કે 1 અને 2 પરથી AB હોલ ડેશ બરાબર B' A'. બરાબર, ક્લિયર છે? સેમ એક્ઝામ્પલ આપણે અહીંયા કરવાનો છે. સૌથી પહેલાં આપણે A' શોધી નાખીએ. તો 1 -4 3 થશે અને B' થશે -1 2 1. બરાબર, ચાલો સૌથી પહેલાં આપણે AB શોધી નાખીએ. 1 -4 3, -1 2 1. આ તમારો સેમ 3/1 છે ને આ સેમ 1/3 છે એટલે ગુણાકાર શક્ય છે ને 3/3નો શ્રેણિક આપશે. 1 × -1 -1, -4 × -1 4, 3 × -1 -3, 1 × 2 2, -4 × 2 -8, 3 × 2 6, 1 × 1 1, -4 × 1 -4, 3 × 1 3. થઈ ગયું. હવે આપણે એનો ડેશ શોધી નાખીએ એટલે AB નો પરિવર્ત શ્રેણિક શોધી નાખીએ. એટલે -1 2 1 જે હાર છે તે સ્તંભ થઈ જશે, બીજી હાર બીજો સ્તંભ થઈ જશે, ત્રીજી હાર ત્રીજો સ્તંભ થશે. અગર જો આમાં કોઈ ભૂલ હશે તે આપણને ખબર પડી જશે. બરાબર, અહીંયા આપણે B' આને આપણે પરિણામ 1 આપી દઈએ. અહીંયા આપણે B' A' શોધીએ. ચલો B' છે -1 2 1 અને A' છે 1 -4 3. બરાબર, ચાલો તો આ પણ તમને 3/3નો શ્રેણિક આપશે. કેમ? કારણ કે 3/1 છે ને 1/3 છે, સેમ આની જેમ. બરાબર, તો ચાલો -1 × 1 -1, 2 × 1 2, 1 × 1 1, -1 × -4 4, 2 × -4 -8, 1 × -4 -4. બરાબર, -1 × 3 -3, 2 × 3 6, 1 × 3 3. આને આપણે પરિણામ 2 આપી દઈએ ને ચેક કરો. હવે રિઝલ્ટ સેમ મળે છે? હા, તો આપણે લખી શકીએ કે પરિણામ 1 અને 2 પ્રમાણે કે 1 અને 2 પરથી AB હોલ ડેશ બરાબર B' A' છે. બરાબર, અને એના જેવો જ આ તમારો જે ક્વેશ્ચન 5 છે એનો ફર્સ્ટ પાર્ટ મેં કર્યો છે. સેકન્ડ પાર્ટ સેમ જ છે, એ તમારે જાતે કરવાનો છે. ચાલો આગળ વધીએ.
છઠ્ઠો પ્રશ્ન જોઈ લઈએ આપણે. એમાં બે પાર્ટ છે, બંનેમાં ઓલમોસ્ટ સરખું સાબિત કરવાનું છે. બરાબર, તમારે સાબિત કરવાનું છે કે a ડેશ ઇન્ટુ એ આઈ, એટલો એનો મતલબ તમારે સૌથી પહેલાં a ડેશ શોધવું પડશે. ચાલો, તો આ જે કોસ એ સાઇન એ હાર છે તે સ્તંભ થઈ જશે, બીજી હાર બીજો સ્તંભ થઈ જશે. બરાબર, ક્લિયર? ચાલો, તો a ડેશ ઇન્ટુ એ કરીએ. a ડેશ છે કોસ એ સાઇન એ માઇનસ સાઇન એ કોસ એ, અને એ છે કોસ એ સાઇન એ માઇનસ સાઇન એ કોસ એ. ચલો સ્ટાર્ટ કરીએ. કોસ એ ઇન્ટુ કોસ એ તમને શું આપશે? કોસ સ્ક્વેર એ પ્લસ માઇનસ સાઇન એ ઇન્ટુ માઇનસ સાઇન એ એટલે પ્લસ સાઇન સ્ક્વેર એ આપશે. સાઇન એ ઇન્ટુ કોસ એ, બરાબર, કોસ એ ઇન્ટુ માઇનસ સાઇન એ એટલે માઇનસ કોસ એ ઇન્ટુ સાઇન એ. બરાબર, ઓકે. હવે પહેલા સ્તંભનું કામ પતી ગયું છે, બીજા સ્તંભ પર આવો. કોસ એ ઇન્ટુ સાઇન એ માઇનસ સાઇન એ ઇન્ટુ કોસ એ. સાઇન એ ઇન્ટુ સાઇન એ સાઇન સ્ક્વેર એ, કોસ એ ઇન્ટુ કોસ એ કોસ સ્ક્વેર એ. બરાબર, ચાલો. સાઇન એ કોસ એ સાઇન એ, પ્લસ માઇનસ એટલે કેન્સલ થશે. કોસ સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર એ 1 થશે, આ કેન્સલ થઈ ગયું એટલે 0, આ 0 થશે, કેન્સલ થઈ ગયું એટલે સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ 1. આ તમારો શું થશે? 2/2 માટે એકમ શ્રેણિક આઈ. બરાબર, સાબિત થઈ જાય છે. ચાલો, ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ લખી દઈએ, ચકાસવાનું છે એટલે a ડેશ એ ઇઝ ઇક્વલ ટુ આઈ. ત્યાં જુઓ સેમ વસ્તુ કરવાની છે, તો a ડેશ પહેલાં શોધી નાખીએ આપણે. જે પહેલી હાર સાઇન એ કોસ એ છે તે પહેલો સ્તંભ થઈ જશે, બીજી હાર માઇનસ કોસ એ સાઇન એ છે તે બીજો સ્તંભ થઈ જશે. બરાબર, તો a ડેશ ઇન્ટુ એ ડેશ છે સાઇન એ કોસ એ માઇનસ કોસ એ સાઇન એ, અને એ સાઇન એ કોસ એ માઇનસ કોસ એ સાઇન એ. ચલો સ્ટાર્ટ કરીએ. સાઇન એ ઇન્ટુ સાઇન એ તો સાઇન સ્ક્વેર એ માઇનસ કોસ એ એટલે પ્લસ કોસ એ કોસ સ્ક્વેર એ કોસ એ સાઇન. આપણે પહેલાં બીજા શ્રેણિકના પહેલા કોલમ પર કોન્સન્ટ્રેટ કરજો. કોસ એ સાઇન એ કોસ એ સાઇન એ માઇનસ સાઇન એ કોસ એ માઇનસ છે એટલે બરાબર. આ પહેલા કોલમનું કામ પતી ગયું, બીજો કોલમ તો સાઇન એ કોસ એ માઇનસ કોસ એ સાઇન એ. બરાબર, કોસ એ એટલે કોસ સ્ક્વેર એ થશે, પ્લસ સાઇન એ એટલે સાઇન સ્ક્વેર એ થશે. બરાબર, ચલો. સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ 1 આપશે, કોસ એ સાઇન એ માઇનસ સાઇન એ કોસ એ 0 આપશે, સાઇન એ કોસ એ માઇનસ કોસ એ સાઇન એ 0, કોસ સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર એ 1 થશે. જેનો મતલબ આ શું છે? એકમ શ્રેણિક 2/2નો. તમે ચાહો તો અહીંયા I2 લખી શકો છો. બરાબર છે. આગળ જઈએ. આગળ આપણે જોઈશું સમમિત અને વિસમમિત શ્રેણિક. હવે વાત કરીએ સમમિત અને વિસમમિત શ્રેણિક, જે વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, ખૂબ જ અગત્યનો ટોપિક છે. સમમિત શ્રેણિકની વાત કરીએ પહેલાં, તો માનો કે કોઈ શ્રેણિક એ છે, તમે એનો a ડેશ શોધો અને તમને a ડેશ બરાબર એ જ મળે, a ડેશ બરાબર તમને એ જ મળે, તો એને સમમિત શ્રેણિક કહેવાય. બરાબર, જેમ કે આપણે એ લઈ લઈએ. ધારો કે અહીંયા છે બરાબર, આ એક શ્રેણિક મેં જાતે બનાવ્યો છે. બરાબર, હવે તમે આનો એ ટ્રાન્સપોઝ લો, કાં તો એટલે એ પરિવર્ત શ્રેણિક લો, એનો a ડેશ. તો પહેલી હાર પહેલા સ્તંભમાં ફેરવો, બીજી હાર બીજા સ્તંભમાં ફેરવો, ત્રીજી હાર ત્રીજા સ્તંભમાં ફેરવો. તો તમે જોઈ શકો છો 1 2 4 2 3 1 4 1 5 સેમ રિઝલ્ટ આપે છે. એટલે a ડેશ બરાબર એ મળે છે, a ડેશ બરાબર એ મળે છે, એટલે એને સમમિત શ્રેણિક કહેવાય. હવે એમાં જે નાની નાની વાતો છે એ આપણે નોટ કરીશું. પહેલામાં પહેલી વસ્તુ તમે ધ્યાનથી જુઓ તો સમમિત શ્રેણિકમાં તમે હારને સ્તંભમાં ફેરવું,
બરાબર છે. તમે તેનો ડેશ શોધવા માટે એનો પરિવર્ત શ્રેણિક માટે હારને સ્તંભમાં ફેરવો છો, બરાબર, પણ તમે એક વસ્તુ ધ્યાનથી જુઓ તો એના વિકર્ણ ઘટકો બદલાતા નથી. વિકર્ણ ઘટકો બદલાતા નથી. આ વસ્તુ ધ્યાન રાખવાની સમમિત શ્રેણિકમાં. હવે વિસમમિત શ્રેણિકની વાત કરીએ. જ્યારે કોઈ શ્રેણિક એ છે, પછી એક મુદ્દાની વાત તમને કહીશ, હું કહીશ, તે ધ્યાન આપજો, બરાબર, ધ્યાન આપજો. જ્યારે તમે એનો એ ડેશ શોધો એટલે કે એનો પરિવર્ત શ્રેણિક શોધો, તમને -a રિઝલ્ટ આપે, -a રિઝલ્ટ. આ ધ્યાન આપજો, આમાં a ડેશ બરાબર a થાય ને પેલામાં a ડેશ બરાબર -a થાય, ત્યારે એને વિસમમિત શ્રેણિક કહેવાય. બરાબર છે. એટલે કે આપણે બરાબર આ એક મેં શ્રેણિક લખેલો છે. હવે હું એનો ટ્રાન્સપોઝ શોધું, તો એટલે કે એનો એ ડેશ શોધું, તો જે પહેલી હાર છે પહેલો સ્તંભ થઈ જશે, જે બીજી હાર છે બીજો સ્તંભ થઈ જશે, ત્રીજી હાર છે તે ત્રીજો સ્તંભ થઈ જશે, બરાબર. હવે જો એમાંથી માઇનસ કોમન કાઢું, બધામાંથી માઇનસ કોમન અથવા માઇનસ વડે ગુણીએ, આપણે એવું કહીએ, તો આ શું થશે? 0 -1 2 1 0 -3 -2 3 0. તો તમે ધ્યાનથી જુઓ તો a માઇનસ આ એ તમારો રિઝલ્ટ આપે છે, એટલે a ડેશ બરાબર -a. તો એને વિસમમિત શ્રેણિક કહેવાય. થઈ ગયું? ચાલો હવે ખાસ વસ્તુ, આમાં તમે જો વિકર્ણ ઘટકો બદલાતા નથી, આમાં તમે ધ્યાનથી જુઓ તો વિકર્ણ ઘટકો 0 હોય છે. આમાં તમે ધ્યાનથી જુઓ તો વિકર્ણ ઘટક 0 હોય છે. બધા જ વિકર્ણ ઘટકો 0 હોય છે. હવે બીજી કામની વસ્તુ અહીંયા ધ્યાન આપજો. હવે ખાસ વસ્તુ માની લઈએ કે આપણે એ 2x2 નો શ્રેણિક છે, બરાબર, 2x2 નો શ્રેણિક છે, એટલે અહીંયા a11 a12 a21 a22 છે, બરાબર. એનો મેં 2x2 નો શ્રેણિક લીધો, બરાબર, એનો હું પરિવર્ત શ્રેણિક લખું છું, એટલે અહીંયા a11 થઈ જશે, અહીંયા a12 થઈ જશે, અહીંયા a21 થશે, અહીંયા a22 થઈ જશે, બરાબર. હવે સમમિત શ્રેણિકની શરત શું છે કે a ડેશ બરાબર a થાય, બરાબર. આ વાત હું તમને પહેલાથી સમજાવી શકતો હતો, પણ આપણે જરા જોઈએ, ચેક કરીએ. a ડેશ બરાબર a, તો a ડેશ શું છે? a11 a21 a12 a22, અને a શું છે? a11 a12 a21 a22, બરાબર. શ્રેણિકોની સમાનતાનો નિયમ આપણે વાપરીએ તો a11 બરાબર a11 થશે, એને છોડો, તો a21 બરાબર a12 થશે, બરાબર, અને a12 હું આની વાત કરું બરાબર a21 થશે. એનો મતલબ શું થશે કે aij બરાબર aji થશે, aij બરાબર aji થશે. ક્લિયર? બરાબર છે. અને બીજી વાત, aij બરાબર aji થાય. બીજી વસ્તુ તમે ધ્યાનથી જુઓ તો સમમિત શ્રેણિક અને વિસમમિત શ્રેણિક ત્યારે જ શક્ય છે, પેલી વાતને આપણે ધ્યાનમાં લઈએ તો, જ્યારે એ શ્રેણિક ચોરસ હોય. તો આ પોઈન્ટ મારે તમને ખાસ કહેવો હતો. સમમિત શ્રેણિક અને વિસમમિત શ્રેણિક ત્યારે જ શક્ય હોય જ્યારે બંને શ્રેણિક ચોરસ હોય, બરાબર છે. આગળ વધીએ. અને આમાં જ અગર હું બીજી વાત જોડી દઉં વિસમમિત શ્રેણિકની, આપણે સમમિત શ્રેણિકમાં તો આ વાત થઈ ગઈ, વિસમમિત શ્રેણિકમાં a ડેશ બરાબર -a થાય, એટલે આપણે અહીંયા માઇનસ મૂકી દઈએ, બરાબર છે. તો મુદ્દાની વાત આપણે અહીંયા લખીએ કે a11 a21 a12 a22, બરાબર. માઇનસને આપણે અંદર લઈ લઈએ તો -a11 -a12 -a21 -a22, બરાબર. એટલે એક વાત થશે a11 ઇઝ ઇક્વલ ટુ -a11, a12 ઇઝ ઇક્વલ ટુ -a21, a21 ઇઝ ઇક્વલ ટુ -a12 અને a22 ઇઝ ઇક્વલ ટુ -a22, બરાબર. તો એક વસ્તુ આ થઈ ગઈ. આ બે પરિણામને આપણે સમજીએ.
આ બેને આપણે ત્યાં સાઈડ પર રાખીએ, એની વાત પછી કરીએ, પહેલાં આ સમજીએ. A12 બરાબર -A21, દેટ મીન્સ કે Aij બરાબર -Ji. તો સમમિત શ્રેણિકમાં તમારે શું યાદ રાખવાનું? તો સમમિત શ્રેણિકમાં Aij બરાબર Aji અને વિસમિત શ્રેણિકમાં Aij બરાબર -Ji થાય. બરાબર, એટલે કે A12 બરાબર A21 ક્યારે થાય? તમે જોઈ શકો છો A12 આની વાત કરીએ, A12 પહેલી હાર બીજો સ્તંભ એ A21 થશે. બરાબર, ક્યારે? વિસમિત શ્રેણિકમાં. અને A12 બરાબર -A21 ક્યારે થશે? સોરી, હું શું બોલી ગયો? A12 બરાબર A21 ક્યારે થશે? સમમિત શ્રેણિકમાં. હું આઈ થિંક વિસમિત શ્રેણિક બોલી ગયો. અને A12 બરાબર -A21 તમે જોઈ શકો છો 1 આ -1 થઈ ગયો. એ ક્યારે થશે? આ -1 સોરી -1 અને 1 એ ક્યારે થશે? જ્યારે એ વિસમિત શ્રેણિક હશે. હવે આપણે આની વાત કરીએ કે A11 બરાબર -A11 -A11 ને આ સાઈડ લઈ લે, A11 પ્લસ A11 બરાબર 0. દેટ મીન્સ કે 2A11 બરાબર 0. એનો મતલબ A11 બરાબર 0. એ જ રીતે A22 બરાબર 0, એ જ રીતે A33 બરાબર 0. એટલે જ્યારે I અને J સરખા હોય તેને શું કહેવાય? વિકર્ણ ઘટકો કહેવાય. I અને J સરખા, આપણે પહેલાં વાત થઈ ગઈ હતી. I અને J સરખા હોય તેને આપણે શું કહીશું? વિકર્ણ ઘટકો. તો વિકર્ણ ઘટકો હંમેશા 0 થાય છે. કયા કેસમાં? વિસમિત શ્રેણિકમાં. બરાબર છે. અને સમમિત શ્રેણીમાં વિકર્ણ ઘટકો બદલાતા નથી. પોઈન્ટની વાત કરેલી. હવે સમમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિક હંમેશા ચોરસ શ્રેણિક હોય છે. તમે લંબચોરસ શ્રેણિક તરીકે ટ્રાય કરી જજો, તમારો સમમિત શ્રેણિક કે વિસમિત શ્રેણિક બેસશે જ નહીં. બરાબર, એટલે પહેલો પોઈન્ટ લખવાનો પોઈન્ટ કે સમમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિક હંમેશા ચોરસ શ્રેણિક હોય છે. સમમિત શ્રેણિક ક્યારે હોય? જ્યારે કોઈ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક એ પોતે જ હોય, એટલે કે A ડેશ બરાબર A હોય તેને સમમિત શ્રેણિક કહેવાય. જ્યારે કોઈ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક ઋણમાં આપે, ધારો કે એટલે કે A ડેશ બરાબર -A આપે તેને વિસમિત શ્રેણિક કહેવાય. સમમિત શ્રેણિકમાં તમે ટ્રાન્સપોઝ પરિવર્ત કરો, હારને સ્તંભમાં ફેરવો તો પણ વિકર્ણના ઘટકો બદલાતા નથી. વિસમિત શ્રેણિકમાં વિકર્ણ ઘટકો 0 0 0 હોય છે. બરાબર, એ 2/2 હોય તો 0 0, 3/3 હોય તો 0 0 0. આગળની વાત કરીએ તો સમમિત શ્રેણિકમાં Aij બરાબર Aji થાય અને વિસમિત શ્રેણિકમાં Aij બરાબર -Aji થાય. બરાબર છે. તો આગળ થિયરમ જોઈશું આપણે. આગળ સવાલ 7મો સવાલ જોઈએ, જે ઘણો જ ઇઝી છે. તમને કહે છે કે બતાવો કે આ શ્રેણિક સમમિત છે અને બતાવો કે આ શ્રેણિક વિસમિત છે. બરાબર, ચાલો ચેક કરીએ. તો સમમિત શ્રેણિકની શરત શું છે? કે A ડેશ બરાબર A થાય. અને વિસમિત શ્રેણિકની શરત શું છે? કે A ડેશ બરાબર -A થાય. હમણાં વાત થઈ તે પ્રમાણે. બરાબર, અને બંને શ્રેણિક ચોરસ શ્રેણિક હોય જે છે 3/3. બરાબર, તો A ડેશ શોધીએ આપણે. તો હારને સ્તંભમાં ફેરવીએ તો 1 - 1 5 પહેલી હાર છે તો પહેલો સ્તંભ થશે, -1 2 બીજી હાર છે બીજો સ્તંભ થશે, અને 5 1 3 ત્રીજી હાર છે ત્રીજો સ્તંભ. તમે જુઓ તો એ જ શ્રેણિક તમને પાછો મળે છે. તો A ડેશ બરાબર A થાય છે, જેથી આપેલ શ્રેણિક સમમિત શ્રેણિક છે. બરાબર, અહીંયા ચેક કરીએ તો A ડેશ પહેલી હારને પહેલા સ્તંભમાં ફેરવો, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. બરાબર, માઇનસ કોમન કાઢો તો અહીંયા 0 1 -1 થશે, આ -1 0 1 થશે, આ 1 -1 0 થશે. બરાબર, A ડેશ. તો આ તમારો શ્રેણિક બેઠો શ્રેણિક A છે કે નહીં? છે. ધેટ મીન્સ A ડેશ બરાબર -A, જેથી આપેલ શ્રેણિક વિસમિત શ્રેણિક છે. બરાબર, તો આગળ હજુ આપણે થોડા થિયરી જોઈએ. ચલો આગળ જોઈએ તો થિયરી 1 એટલે કે પ્રમેય 1 કે કોઈ પણ એક ચોરસ શ્રેણિક A માટે A પ્લસ A ડેશ હંમેશા સમમિત શ્રેણિક હોય અને A માઇનસ A ડેશ હંમેશા વિસમિત શ્રેણિક હોય. બરાબર, તો ધારો કે આપણે A પ્લસ A ડેશ બરાબર B લઈ લઈએ અને A માઇનસ A ડેશ બરાબર C લઈ લઈએ. બરાબર છે, ક્લિયર? હવે જો A પ્લસ A ડેશ સમમિત શ્રેણિક હોય ને મેં A પ્લસ A ડેશને B નામ આપ્યું છે અને A માઇનસ A ડેશને મેં C નામ આપ્યું છે, એનો મતલબ શું થશે?
બી ડેશ બરાબર બી, કારણ કે આપણે શું કીધું છે, એ પ્લસ એ ડેશ એ સમમિત શ્રેણિક થશે અને એ માઇનસ એ ડેશ વિસમિત શ્રેણિક, દેટ મીન્સ સી ડેશ બરાબર માઇનસ સી. બસ તો આપણે આ સાબિત કરવાનું છે, બરાબર. તો પ્રમેયની સાબિતી કરી નાખીએ, બરાબર. તો ચલો, બે વિધાન છે આપણી પાસે. એ પ્લસ એ ડેશને મેં બી ધાર્યું છે અને એ માઇનસ એ ડેશને મેં સી ધાર્યું છે. બંનેનો ડેશ લઈ લો, તો એ પ્લસ એ ડેશ આખાનો ડેશ બરાબર બી ડેશ, બરાબર. પછી આપણે આગળ જ વાત થઈ હતી કે એ પ્લસ બી આખાનો ડેશ હોય એને આપણે એ ડેશ, આપણે આવી વાત થઈ હતી ને એના ગુણધર્મોમાં, એ પ્લસ બી હોલ ડેશ એને આપણે એ ડેશ પ્લસ બી ડેશ, ને આપણે એના દાખલા પણ કર્યા છે, બરાબર છે. એટલે આપણે લખી શકીએ કે એ ડેશ પ્લસ એ ડેશનો ડેશ બરાબર બી ડેશ, બરાબર. એટલે કે એ ડેશ પ્લસ એ ડેશનો ડેશ આ પણ આપણે ગુણધર્મ હતો, એ તમને શું આપશે, એ આપશે. એટલે આપણે અહીંયા એ લખી દઈએ, બરાબર. બીજી વસ્તુ, આમ તો આવી ગયો તમારો જવાબ, પણ બીજી વસ્તુ કે શ્રેણિકોનો સરવાળો એ સમક્રમી છે, એટલે આપણે અહીંયા લખી શકીએ કે એ પ્લસ એ ડેશ બરાબર બી ડેશ. એ પ્લસ એ ડેશ શું છે, એ પ્લસ એ ડેશ શું છે, આપણે કીધેલું તે પ્રમાણે બી છે, બરાબર. તો અહીંયા બી લખી દઈએ, બરાબર. બી બરાબર બી ડેશ એટલે કે બી ડેશ બરાબર બી. એટલે કે કોઈ પણ ચોરસ શ્રેણિકને, કોઈ પણ ચોરસ શ્રેણિક માટે એ પ્લસ એ ડેશ હંમેશા સમમિત શ્રેણિક હોય છે, બરાબર. થિયરી માટે ખાસ યાદ રાખવું. ચલો, એ જ રીતે આપણે આને સાબિત કરીએ. તો એ માઇનસ એ ડેશ હોલ ડેશ, બરાબર. બંને સાઈડ મેં પરિવર્ત શ્રેણિક એપ્લાય કરી દીધું, બરાબર. ચલો, તો આ એની જો વચ્ચે માઇનસ હોય તો અહીંયા પણ વચ્ચે માઇનસ એપ્લાય થશે, મતલબ કે પ્લસ ને માઇનસ બંને માટે નિયમ એપ્લાય થશે. તો એ ડેશ માઇનસ એ ડેશનો ડેશ બરાબર સી ડેશ, બરાબર. એટલે કે એ ડેશનો ડેશ બરાબર એ થશે બરાબર સી ડેશ. ક્લિયર? હવે આમાંથી જો માઇનસ, કારણ કે મારી પાસે સી કયા ફોર્મમાં છે, એ માઇનસ એ ડેશના ફોર્મમાં, અને આ શું આવે છે, એ ડેશ માઇનસ એ, તો હું શું કરું છું, માઇનસ કોમન કાઢું છું, બરાબર સી ડેશ. આ શું તમારું સી છે, એનો મતલબ કે સી ડેશ બરાબર માઇનસ સી, એટલે કે સી એ વિસમિત શ્રેણિક છે ને સી શું છે આપણું, એ માઇનસ એ ડેશ. તો ફરીથી એકવાર કે કોઈ પણ ચોરસ શ્રેણિક માટે એ પ્લસ એ ડેશ એ સમમિત શ્રેણિક થશે અને એ માઇનસ એ ડેશ એ વિસમિત શ્રેણિક થશે, બરાબર. આગળનો પ્રમેય જોઈએ. ચલો, પ્રમેય 2 શું કહે છે કે કોઈ પણ ચોરસ શ્રેણિક, કોઈ પણ ચોરસ શ્રેણિક ને આપણે સમમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે દર્શાવી શકીએ છીએ. એટલે કે જો ચોરસ શ્રેણિક એ હોય તો આપણે હમણાં જ વાત થઈ તે પ્રમાણે એ પ્લસ એ ડેશ એ સમમિત શ્રેણિક થયો અને એ માઇનસ એ ડેશ એ વિસમિત શ્રેણિક થયો. અગર એ પ્લસ એ ડેશ સમમિત શ્રેણિક હોય અને જો 1/2 થી ગુણી નાખું તો આખો જે શ્રેણિક મળશે તે બી સમમિત શ્રેણિક જ મળશે, અને સેમ અહીંયા 1/2. તો આ જે ભાગ છે તે સમમિત શ્રેણિક છે અને આ જે ભાગ છે એ વિસમિત શ્રેણિક છે. તો કોઈ પણ ચોરસ શ્રેણિકને સમમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે દર્શાવી શકાય છે, બરાબર. એને લગતો આપણે એક દાખલો કરીએ. ઉદાહરણ 22 લઈ લઈએ. ચલો, ઉદાહરણ 22 શું કહે છે તે જોઈ લઈએ. કે શ્રેણિક બી, હું અહીંયા એ નામ આપું છું, કન્ફ્યુઝન ના થાય એના માટે, બરાબર. નામ આપું છું, ઉદાહરણમાં આપ્યો છે બી, હું નામ આપું છું એ. 2 -2 -4 -1 3 4 1 -2 -3 ને એક સમમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે વ્યક્ત કરો, બરાબર. આપણે સૌથી પહેલાં શું કરીશું, એ ડેશ સ્ટેપ શું છે તે જોઈ લઈએ. પહેલાં આપણે એ ડેશ એટલે જે એની હાર છે એને સ્તંભમાં ફેરવીએ, બરાબર. આ થઈ ગયું. આપણે શ્રેણિક એ ને બી પ્લસ સી સ્વરૂપમાં દર્શાવીશું, જ્યાં બી શું છે, સમમિત શ્રેણિક, અને સી શું છે, વિસમિત શ્રેણિક. એટલે કે બી 1/2 એ પ્લસ એ ડેશ અને સી 1/2 એ માઇનસ એ ડેશ, બરાબર. અને છેલ્લે પછી આપણે બી પ્લસ સી કરીને એ મેળવીશું, બરાબર. બી શું છે, 1/2 એ પ્લસ એ ડેશ, એ શું થઈ ગયો, સમમિત શ્રેણિક. સી 1/2 એ માઇનસ એ ડેશ, એ શું થઈ ગયું, વિસમિત શ્રેણિક. તો સમમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિકના સરવાળો કરીને આપણે એ મેળવીશું, જેથી આપણો થિયરમ જે છે તે, મતલબ કે એ લોકો જે પૂછ્યું છે કે શ્રેણિક એને સમમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે દર્શાવો, અભિવ્યક્ત કરો, બરાબર. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે અહીંયા એ પ્લસ એ ડેશ શોધી નાખીએ. એ પ્લસ એ ડેશ શું છે, 2 -2 -4 -1 3 4 1 -2 -3 પ્લસ એ ડેશ છે
2 -1 1 -2 3 -2 -4 4 -3 બરાબર. તો શું રિઝલ્ટ મળે તમને? 2 ને 2 4, -2 ઓછા 1 એટલે -3, -4 વત્તા 1 એટલે -3, -1 ઓછા 2 એટલે -3, 3 ને 3 6, 4 ઓછા 2 એટલે 2, 1 ઓછા 4 એટલે -3, -2 વત્તા 4 એટલે 2, -3 ઓછા 3 એટલે -6 બરાબર. ક્લિયર. હવે આપણે શું કરીશું? બી શોધીશું. બી એટલે કે 1/2 a પ્લસ a ડેશ બરાબર. એટલે કે 1/2 a પ્લસ a ડેશ આપણે હમણાં જ શોધ્યો. 4 -3 -3 -3 6 2 -3 2 -6. તો તમને બી શું મળશે? 4/2 2, આ થશે -3/2 -3/2 -3/2 3 2/2 1 again -3/2 2/2 1 -6/2 -3 બરાબર. ક્લિયર છે? ચાલો તો આપણે શું કરીએ? હવે બી ડેશ શોધીએ. આપણે બી ડેશ શોધીએ બરાબર. તો બી ડેશ શું મળશે? 2 માઇનસ જે હાર છે એને હું સ્તંભમાં ફેરવું છું બરાબર. બીજી હાર -3/2 3 1, ત્રીજી હાર -3/2 1 -3. તમે ધ્યાનથી જુઓ તો એ તમને બી જ આપે છે બરાબર. બી ડેશ બરાબર બી એટલે આપણે લખીએ કે બી સમમિત શ્રેણિક છે. બી સમમિત શ્રેણિક છે. ચલો એક વાત થઈ ગઈ. હવે આપણે જઈએ સી પર બરાબર. તેના માટે આપણે સૌથી પહેલાં શું કરીશું? a માઇનસ a ડેશ શોધીશું બરાબર. a માઇનસ a ડેશ એટલે 2 -2 -4 -1 3 4 1 -2 -3 માઇનસ a ડેશ છે 2 -1 1 -2 3 -2 -4 4 -3 બરાબર. ચાલો તો આ તમને શું આપશે? 2 -2 0, -2 --+1 એટલે -1, -4 -1 -5, -1 +2 1 આપશે, 3 -3 0 આપશે, 4 +2 6 આપશે, 1 +4 5 આપશે, -2 -4 -6 આપશે અને -3 +3 0 આપશે બરાબર. આ આપણે શોધીએ છીએ સી એટલે કે તમને સી મળી ગયો ના? હજુ સોરી, આપણે a માઇનસ a ડેશ શોધ્યો. હવે સી એટલે શું થશે? 1/2 a માઇનસ a ડેશ બરાબર. એટલે કે 1/2 a માઇનસ a ડેશ શું છે? 0 -1 -5 1 0 6 5 -6 0. તો એ તમને શું આપશે? 0/2 એટલે 0, આ થશે -1/2 -5/2 1/2 0 6/2 એટલે 3, 5/2 -6/2 -3 અને 0/2 એટલે 0 બરાબર. ક્લિયર. આ સી મળી ગયો. તો સી ડેશ શોધો. સી ડેશ તમને શું આપે છે તે જુઓ. 0 -1/2 મેં શું કરું છું? હારને સ્તંભમાં ફેરવું છું. 0 3 5/2 -3 0. જો હું એમાંથી માઇનસ કોમન કાઢી નાખું તો 0 1/2 5/2 -1/2 0 -3 -5/2 3 0. તમે ધ્યાનથી જુઓ તો એ તમને સી આપે છે. દેખાય છે? તો સી ડેશ સોરી માઇનસ સી આપે છે એટલે -12 છે ને આપ સી આપે છે એટલે સી ડેશ બરાબર -c થયું. એટલે આપણે અહીંયા કહી શકીએ કે સી એ વિસંમિત શ્રેણિક છે. એટલે પહેલી વસ્તુ આપણે બતાવી દીધી વિસંમિત શ્રેણિક છે. આપણે શું બતાવવાનું છે કે શ્રેણિક એને સંમિત શ્રેણિક અને વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો. તો સંમિત શ્રેણિક અને વિસંમિત શ્રેણિક આપણે કલેક્ટ કરી લીધો છે. હવે આપણે શું કરીશું? બી પ્લસ સી કરીશું અને ચેક કરીએ એ આવે છે કે નહીં. બી તમારી પાસે છે 2 -3/2 -3/2 -3/2 3 1 -3/2 1 -3 પ્લસ સી તમારી પાસે છે 0 -1/2 બરાબર
સી તમારી પાસે 0 -1/2 -5/2 1/2 0 3 5/2 -3 0 બરાબર. તો તમને શું રિઝલ્ટ મળે તે ચેક કરો. ચલો 2 + 0 2 -3/2 -1/2 -4/2 એટલે -2 ચેક કરો. -3/2 -5/2 -8/2 એટલે -4 -3/2 + 1/2 -2/2 એટલે -1 3 + 0 3 1 + 3 4 -3/2 + 5/2 2/2 એટલે 1 1 - 3 -2 -3 + 0 એટલે -3 જે તમને શું આપે છે એ બી પ્લસ સી એ. આપણે પહેલાં જ બતાવી દીધું છે બી શું છે તે બતાવી દીધું. બી શું છે 1/2 a + a ડેશ અને આપણે બી એ સમમિત શ્રેણિક છે એ પણ સાબિત કર્યું. સી શું છે 1/2 a - a ડેશ અને સી વિસમિત શ્રેણિક છે એ પણ આપણે સાબિત કર્યું અને બી પ્લસ સી બરાબર એ મળે છે એ સાબિત કર્યું. દેટ મીન્સ શ્રેણિક એ સમમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે આપણે અભિવ્યક્ત કર્યું. એના જેવા સેમ એક્ઝામ્પલ સેમ ક્વેશ્ચન આમાં એવું કંઈ ખાસ લોજિક નથી એટલે ક્વેશ્ચન 10 આખો તમારે કરવાનો છે. એમાં તમારે 2/2 અને 3/3ના શ્રેણિક આપેલા છે બરાબર. તો સ્વાધ્યાય 3.3નો ક્વેશ્ચન 10 તમારે સેમ આ જ દાખલા કરવાના છે બરાબર. તો આગળ જઈએ. ચાલો હવે ક્વેશ્ચન 9 11 ને 12 પહેલાં કરી દઈએ. એમાં સૌથી પહેલાં હું ક્વેશ્ચન 11 કરું છું. શું કહે છે તે જોઈ લઈએ. આટલી જગ્યા જો એ અને બી સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક હોય. સમમિત શ્રેણિક છે એ અને બી એનો મતલબ કે એ ડેશ બરાબર એ થશે અને બી ડેશ બરાબર બી. આ પહેલી વસ્તુ સમમિત શ્રેણિક છે એટલે આપણે આ વસ્તુ લખી દઈએ. તો એ બી માઇનસ બી એ શું વિસમિત શ્રેણિક 4 ઓપ્શન આપ્યા છે. વિસમિત શ્રેણિક સમમિત શ્રેણિક શૂન્ય શ્રેણિક એકમ શ્રેણિક. ચાલો તો વિસમિત શ્રેણિક અને સમમિત શ્રેણિક ચેક કરવા માટેનો ડેશ લેવો જ પડે આપણે બરાબર. એટલે આપણે શું કર્યું એ બી માઇનસ બી એ હોલ ડેશ કર્યું બરાબર. ક્લિયર. આપણી પાસે નિયમ છે કે ડેશ હોય એટલે આપણે બંને પર ડેશ લગાવી શકીએ છે બરાબર. આપણો ગુણધર્મ છે. હવે એ બી હોલ ડેશ એટલે આપણે એને બી ડેશ એ ડેશ અને બી એ હોલ ડેશ એટલે આપણે એને એ ડેશ બી ડેશ કહી શકીએ છીએ. હમણાં જ આપણે લખ્યું બી ડેશ બરાબર બી એ ડેશ બરાબર એ ડેશ બરાબર એ બી ડેશ બરાબર બી બરાબર છે. હવે આપણે એ બી માઇનસ બી એથી સ્ટાર્ટ કર્યું આ બી એ માઇનસ એ બી આવ્યું. માઇનસ કોમન કાઢી નાખીએ તો એ બી માઇનસ બી આવી જાય. અગર જો એ બી માઇનસ બી એને કોઈક નામ આપી દઉં સી એટલે આ આપણે સ્ટાર્ટ કર્યું સી ડેશથી. તો આ તમારી પાસે શું આવે છે માઇનસ સી. તો સી ડેશ બરાબર માઇનસ સી તમને શું સૂચવે છે વિસમિત શ્રેણિક બરાબર. તો એનો ઓપ્શન આવશે એ. ક્લિયર. હવે આની વાત કરીએ. આ કંઈ ખાસ કરવાની જરૂર નથી પણ ક્વેશ્ચન છે એટલે આપણે કરી નાખીએ. 1/2 a + a ડેશ ને 1/2 a માઇનસ a ડેશ તમારે શોધવાનું છે. તો સૌથી પહેલાં a ડેશ શું આવશે 0 a b માઇનસ a 0 c માઇનસ b માઇનસ c 0. ચલો પતી વાત બરાબર. a પ્લસ a ડેશ શોધી નાખો. ડાયરેક્ટ જ કરીશું. a પ્લસ a ડેશ 0 + 0 0 a માઇનસ a 0 b માઇનસ b 0 બરાબર. ક્લિયર. માઇનસ a પ્લસ a 0 0 + 0 0 c માઇનસ c 0 આપણે એડ કરીએ સરવાળો કરીએ છીએ. માઇનસ b પ્લસ b 0 માઇનસ c પ્લસ c 0 0 + 0 0. ક્લિયર. એટલે 1/2 a પ્લસ a ડેશ આપણે એની આગળ જો 1/2 એપ્લાય કરી દઈએ બરાબર તો એ તમને શું આપશે 0 જ આપશે. શૂન્ય શ્રેણિક જ આપશે બરાબર. હવે આપણે a માઇનસ a ડેશ કરીએ. a માઇનસ a ડેશ માઇનસ કરવાનું છે ધ્યાન રાખજો. 0 - 0 0 a પ્લસ a 2a b પ્લસ b 2b બરાબર. એટલે માઇનસ a માઇનસ 2a 0 - 0 0 c પ્લસ c 2c માઇનસ b માઇનસ 2b માઇનસ c માઇનસ 2c 0 + 0 0 બરાબર. હવે તમારે 1/2 કરવાનું છે તો આપણે અહીંયા 1/2 એપ્લાય કરે તમને શું રિઝલ્ટ મળે છે 0 a b માઇનસ a 0 c માઇનસ b માઇનસ c 0. તો આ તમને શું આપે છે શ્રેણિક એ જ આપે છે બરાબર. આ તમને શૂન્ય શ્રેણિક આપે છે અને આ તમને શ્રેણિક એ આપે છે. હવે પેલો સવાલ એવો છે ક્વેશ્ચન 12 કે એ તમને શ્રેણિક આપ્યો છે અને a પ્લસ a ડેશ બરાબર i છે તો એ શોધો બરાબર. a પ્લસ a ડેશ છે. ચાલો તો ડાયરેક્ટ જ કરીએ. એ તમને આપ્યો છે cos a
સાઇન એ માઇનસ સાઇન એ કોસ એ પ્લસ એ ડેશ છે. એ ડેશ શું થશે લખીએ આપણે, કોસ એ માઇનસ સાઇન એ કોસ એ અને આઈ એટલે 1001 બરાબર. કોસ એ પ્લસ કોસ એ તમને શું આપશે, 2 કોસ એ માઇનસ સાઇન એ પ્લસ સાઇન એ 0, સાઇન એ માઇનસ સાઇન એ 0, કોસ એ પ્લસ કોસ એ તમને શું આપશે, 2 કોસ એ ઇઝ ઇક્વલ ટુ 100. તો અહીંયા મેચ કરવા માટે તમારી પાસે એક જ વસ્તુ છે, 2 કોસ એ ઇક્વલ ટુ 1, કારણ કે અહીંયા પણ સેમ માને છે બરાબર. તો 2 કોસ એ ઇક્વલ ટુ 1, તો કોસ એ ઇક્વલ ટુ 1/2 થશે. તો એ કોસ ઇન્વર્સ 1/2 તમને શું આપશે, એક તો π/3 આપશે બરાબર, ક્લિયર. કાં તો 2π માઇનસ π/3 વિકલ્પમાં છે, π/3 π/6 π અને 3π/2 એટલે આપણા વિકલ્પમાં π/3 જ સેટ થાય છે. અધરવાઇઝ કોસ કયા ચરણમાં ધન છે, પહેલું અને ચોથું. ચોથામાં જવામાં તમારે 2π માઇનસ π/3 કરવું પડે એટલે તમને 5π/3 જવાબ મળે, જે વિકલ્પમાં નથી. તો એકમાત્ર ક્વેશ્ચન મેં તમને આપ્યો છે, ક્વેશ્ચન નંબર 10, જે સરવાળા તરીકે દર્શાવવાનું છે, સમમિત અને વિસમ્ય શ્રેણિકના સરવાળા તરીકે. જે તમને મેં સ્ટેપ લખાયા હતા તે પ્રમાણે જ કરવાનું છે બરાબર. તો સ્વાધ્યાય 3.3 અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.4 પર વાત કરીશું. ચાલો, થેન્ક યુ.